જિલ્લાના મોરવા હડપ તાલુકાના સરપંચો અને સભ્યોએ અનામત ફાળવણી મુદ્દે ગોધરા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી। મોરવા હડપ તાલુકાના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા અને આવેદનપત્ર આપ્યું હતું। ઓબીસી એટલે કે બક્ષીપંચ વર્ગની 27% અનામત મુજબ બેઠકો ન ફાળવાયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો। તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકોની ફાળવણી ગુજરાત સ્થાનિક સત્તામંડળના કાયદા 2023 મુજબ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી। ગામોના વિભાજન અને બેઠકોના જોડાણ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મોરવા હડફની બામણા સીટને પુનઃસ્થાપિત કરવા તેમજ રસુલપુર કસનપુર ગામના વિભાજન મુદ્દે પુનર્વિચાર કરવાની માંગ પણ કરવામાં આવી હતી। આજે અમે માનનીય કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે એમાં ખરેખર અમારા 4 તાલુકા એના કરતાં વધારે જે વસ્તી અને રિઝર્વેશન બક્ષીની જે વસ્તી છે એમાં ખરેખર અમને હળવદ તો મોરવા તાલુકામાં અન્યાય થયો છે। જે અમારું 27% રિઝર્વેશન છે એ ખરેખર જિલ્લામાં એક સરખી રીતે એને લાભ મળવો જોઈએ। એને બદલે જ્યારે મોરવા તાલુકામાં વસ્તીને ધોરણે અમને બક્ષીપંચને અન્યાય થયો છે અને બીજી બધી ઘણી બાબતોએ અન્યાય થયો છે, ત્યારે આજે અમે અમારા આદરણીય પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જ્યારે અમે આ એક આવેદનપત્ર આપ્યું છે માન્ય કલેક્ટર સાહેબે અમને મૌખિક કહ્યું છે સરકારશ્રીમાં મોકલી અને કંઈક ઘટતું થાય એવી વાત કરી છે, ત્યારે અમને ખૂબ ખુશી છે। પણ જ્યારે કે ન્યાય ન મળે તો અમે ભારતીય જનતા પાર્ટીના અમારા ચૂંટાયેલા આગેવાનો અને અમારા પ્રદેશના અમારા પ્રમુખશ્રી અને મળીને પણ આ બાબતે અમે ચોક્કસ ઘટતું કરવા માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું અને ન્યાય મેળવીને અમે જંપીશું એવું આજની તારીખે હું આપને અને પત્રકારો મિત્રોને પણ મારી વાત કરું છું। જય હિન્દ, જય ભારત।